આ છે મારી ગાડીનું ઓટો કિલ ફીચર અને આજકાલની મોડર્ન કાર્સમાં આ બહુ કોમન થઈ ગયું છે, પણ આ શું છે આના વિશે વાત મારે કરવી છે આજે. સો ઓટો કિલ જેવું નામ એવું કામ. તમારી ગાડી જ્યારે એક હોલ્ડ ઉપર આવી જાય, સ્ટેન્ડ સ્ટીલ ઉપર આવી જાય અને તમારું પગ ક્લચ ઉપરથી હટી જાય અને બ્રેક ઉપરથી હટી જાય તો આ એન્જિનને કિલ કરી દે, એટલે કે એન્જિન બંધ કરી દે. અને આ કંપનીઝ એવું ક્લેમ કરે છે કે આનાથી તમારું એવરેજ બચે, પણ શું સાચે એવું છે? હવે નાનપણથી આપણે દૂરદર્શન પર એડ જોતા હતા કે ભાઈ 30 સેકન્ડથી વધારે સિગ્નલ હોય તો તમારે તમારી ગાડી સ્વિચ ઓફ કરી દેવાની, તમારું ફ્યુલ બચશે. અને અત્યારે આપણે વસ્તુ લાગુ જ પડે છે. તમારી કાર જો પેટ્રોલ હોય તો 30 સેકન્ડ અને જો ડીઝલ હોય તો 45 સેકન્ડ, કેમ કે એમાં કમ્પ્રેશન રેશિયો હાયર હોય. સો અગર તમારી ગાડી 30 અને 45 સેકન્ડ થી ઉપરનું સિગ્નલ હોય ને તો જ બંધ કરવાની હોય છે. એનાથી અંડર હોય તો તમે રનિંગ રાખો, ઉલટાનું પેટ્રોલ વધારે ખપત થઈ જશે જો તમે એને બંધ કરશો તો. અને આ જ વસ્તુ મને ઓટો કિલની નથી ગમતી, કેમ કે ઓટો કિલ રાહ નથી જોતું. તમારું પગ જેવી રીતે બ્રેક અને ક્લચ થી હટ્યું, ગાડી એન્જિન કિલ કરી નાખશે. હવે કદાચ ટ્રાફિક જેમમાં હોય યા પછી 2 સેકન્ડ માટે તમે સિગ્નલ પર રૂક્યા હોય, તમારી ગાડી બંધ થઈ જશે, એન્જિન તમારું બંધ થઈ જશે અને આનાથી પેટ્રોલની ખપત વધી જાય છે. સો એટલે હું તો શું કરું છું ભાઈ, જ્યારે પણ ગાડીમાં બેસું, ગાડી સ્ટાર્ટ કરું અને આ ઓટો કિલનું જે ફીચર છે ને આને દબાઈને રાખું એટલે મારું ઓટો કિલ ઓફ થઈ જાય છે. સો તમે ઓટો કિલનું ફીચર ઓફ રાખવાનું પ્રિફર કરો છો કે ઓન રાખવાનું પ્રિફર કરો છો? કોમેન્ટ કરીને બતાવવાનું નહીં ભૂલતા અને આવા જ વિડીયોઝ માટે ફોલો કરો ઓટો વે રાખીને.